નમસ્કાર પંજાબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે। તંત્ર મંત્રના નામે પરિવારના 3 સહિત 12 લોકોની હત્યા કર્યાનો મરતા પહેલા તાંત્રિકે સ્વીકાર કર્યો છે। અમદાવાદના પાખંડી તાંત્રિક નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં 12 હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। નાઇટ્રાઇટનો ઉપયોગ કરી 12 હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે। આરોપી નવલસિંહ આજરોજ પોલીસ કસ્ટડીમાં એકાએક તબિયત બગડતા દવાખાને લઈ જતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે। તો 12ની હત્યા કરનાર ભુવાનું મોત નીપજ્યું છે। લોકઅપમાં વોમિટ થયા બાદ ભૂવો ઢળી પડ્યો હતો અને તેનું મોત સારવાર દરમિયાન નીપજ્યું છે। તાંત્રિક વિધિ કરીને લોકો સાથે તે છેતરપિંડી આચરતો હતો ત્યારે નવલસિંહ ચાવડાની પોલીસે 5 દિવસ પહેલા જ ધરપકડ કરી તો નાઇટ્રેટથી 12 હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી હતી। તો લોકઅપમાં વોમિટ થયા બાદ આરોપી ઢળી પડ્યો। સારવાર દરમિયાન ભુવાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે અમદાવાદમાં 12ની હત્યા કરનાર ભુવો મોતને ભેટ્યો છે। તાંત્રિક વિધિ કરીને લોકોના જીવ સાથે છેતરપિંડી આચરતો હતો તો 12ની હત્યા કરનાર ભુવાનું મોત નીપજ્યું છે। નાઇટ્રેટથી 12 હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે। તો તાંત્રિક વિધિ કરીને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો। उसको तांत्रिक बता के जिस तरह से वो पैसे ले जाना उसका एक्सपायर हो गया, लेकिन उसके खुलासे कुछ हुए। क्या क्या खुलासे हुए? ये नवल सिंह चावड़ा नामना व्यक्ति હતો। એમની ઉંમર 42 વર્ષ જેવી હતી। એની અટક 3 તારીખને રાત્રે 1 વાગે આસપાસ કરેલી હતી। આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા। 10 તારીખ સુધી તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે। આમાં વિભિન્ન જેમ કે 3 ગુના जो છે રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા। હત્યાની મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે હત્યા કરતો અને કારણ શું? આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે। સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે। વિક્ટિમ 15 से 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે। અત્યાર સુધીમાં કેટલા રૂપિયા એને લીધા હશે કે કબૂલાત કરી છે? કેમ કે 12 લોકોના મોત છે, એપ્રોક્સિમેટલી કેટલા રૂપિયા એના રીતે બનાવ્યા હતા એ બધું તપાસમાં? આ બધું તપાસનો વિષય છે। અત્યારે તપાસ ચાલુ છે। કારણ શું હતું? એક બોલો સર, સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લાવતો હતો, કેવી રીતે મેળવતો અને સોડિયમ નાઇટ્રેટની હત્યા થાય તે કેવી રીતે જાણતો? તેનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું? સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમ ચલાવતા ગ્રુપનો રાફડો ફાટી નીકળ્યો છે। પોન્ઝી સ્કીમના સંચાલકો રોકાણકારોને પોતાની જાળમાં ફસાવવા માટે નેતાઓ અને અધિકારીઓને પોતાના કાર્યક્રમો મહેમાન તરીકે ઉપસ્થિત રાખીને આકર્ષણ ઉભા કરતા ચકાચક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર પોલીસ પાયલોટ સાથે આવી જ એક પોન્ઝી સ્કીમ ચલાવતા કેન્સર ગ્રુપના કાર્યક્રમના પહોંચ્યા હતા। આ સાથે જ હિંમતનગરમાં નવી ઓફિસનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું। પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો તેવું પણ લાગી રહ્યું છે। બીજેડ દ્વારા જે મોટું રોકાણ કર્યું હોય, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો ભૂગર્ભમાં છે, તેની બીજી સંખ્યાઓ અલગ અલગ પોન્જી સ્કીમમાં લોકોને ફસાવાનું પણ આવી ઓફિસો જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે હિંમતનગરનું સહકારી વિસ્તાર છે, સહકારી વિસ્તારની બાજુમાં આવેલું કેસર તે બી લોભામણીઓ લાલચ આપી છેતરપિંડી હોવાનું પણ સ્પષ્ટ સામે આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે જે કેસર છે, કેસર ગ્રુપ છે, કેસર ગ્રુપના પણ ઓપનિંગમાં બી જો કહી શકાય કે મંત્રીઓ પણ જોવા મળ્યા હતા। સાથે સાથે જે બીજેડ છે, બીજેડમાં પણ સાથે સાથે જે મંત્રીઓ હોય છે, જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તે પણ સાથે સાથે જોવા મળ્યા હતા। કંઈક કહી શકાય કે આ સાથે સાથે લોકોને છેતરવામાં
છે જે આ પોન્જી સ્કીમમાં ધરાવતા લોકો પણ આવી કેસર ગ્રુપ દ્વારા બી પોન્જી સ્કીમ ચલાવવામાં આવતી હતી, લોકો સાથે છેતરપિંડી કરી અને ક્યારેય લોકોના પણ પૈસા મળશે એક મોટો સવાલ ત્યાં ઉભો કહી શકાય કે રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ આ લોકોને છાવરી રહ્યા હોય અને બચાવ પક્ષ કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓની પ્રવેશોત્સવ 2023માં કુલ 1.70 લાખ સાયકલો આપવાની હતી. 1.5 વર્ષ વીત્યા બાદ પણ માત્ર 7% એટલે કે 12,000 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા, સુરત સહિત 15 જિલ્લા એવા છે જ્યાં એક પણ વિદ્યાર્થીનીને સાયકલ આપવામાં નથી આવી. રાજ્ય સરકારની કંપની ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ એ આળસ કરી અને 1 વર્ષ મોડો માર્ચ 2024માં 75 કરોડમાં લુધિયાણાની 2 કંપનીને ઓર્ડર આપ્યો હતો. 2 મહિનામાં સાયકલો પૂરી પાડવાની હતી, પરંતુ હજી સુધી માત્ર 41 સાયકલો જ પ્રાપ્ત થઈ છે અને તેમાં પણ 27,000 ખામીયુક્ત સાયકલ પાછી મોકલી દેવામાં આવી છે. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીઓને પ્રવેશો 2023માં કુલ 1.70 લાખ સાયકલો આપવાની હતી અને 1.5 વર્ષ વીત્યા બાદ પણ 7% એટલે કે 12,000 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા, સુરત સહિત 15 એવા જિલ્લા છે જ્યાં વિદ્યાર્થીઓને એક પણ સાયકલો આપવામાં નથી આવી. ત્યારે રાજ્ય સરકારની કંપની છે જે ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રી માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે આળસ કરવામાં આવી છે અને 1 વર્ષ બાદ જે 2024માં જે લુધિયાણાની કંપની છે તેને ઓર્ડર આપવામાં આવ્યો હતો અને આ ઓર્ડર 75 કરોડનો જે હતો અને તેમાં 2 મહિના સાયકલો પૂરી પાડવામાં ના આવતા ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થયા છે. ત્યારે કહી શકાય કે હજી સુધી માત્ર 41,000 જ સાયકલો પ્રાપ્ત થઈ છે અને તેમાં પણ 27,000 જેટલી સાયકલો છે તે ખામીયુક્ત આવી છે અને તેને પરત પણ મોકલવામાં આવી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે કચ્છમાં પણ જે રીતના 46 લાખની 1200થી વધુ સાયકલો વિતરણ કરવા વિના પડી રહી છે અને કાટ ખાઈ રહી છે, ત્યારે છાત્રાલય અને શાળામાં જે રીતના જે સ્ટાફ છે તે મોડી રાત્રિ દરમિયાન કહી શકાય કે જે ભારે ઉજાગરા કરતો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે સરકારની જે આ સરસ્વતી યોજના છે જેમાં સાયકલો વિતરણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને તે ધૂળ ખાઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક સવાલો એ પણ ઊભા થાય છે કે જે એજન્સીઓ છે કે જે તંત્ર છે તે સમયસર જો સાયકલો વિતરણ કરે તો આવી જે સાયકલો કાટ ખાઈ રહી છે અને જે ભંગારમાં જાય છે અને ખાસ કરીને સરકારને પણ મોટું નુકસાન થાય છે. ત્યારે તંત્રને આ બાબતે ક્યાંક વિચારવું રહ્યું. મહેસાણામાં કડીના નગરાસણ નજીક કેનાલમાં 2 મહિલાનો આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં નગરાસણ ગામના વતની નણંદ ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. અગમ્ય કારણોસર નણંદ ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની માહિતી મળી આવી છે. ત્યારે ફાયર ટીમ દ્વારા કેનાલમાં નણંદ ભાભીની શોધખોળ હાથ ધરાઈ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નગરાસણ નજીક કેનાલ નર્મદા કેનાલ આવેલી છે અને 2 મહિલાઓ એક સાથે આપઘાત કર્યો છે અને નણંદ અને ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું છે અને ત્યાં આગળ વહેલી સવારે તેમનું પર્સ અને તેમનું ઓઢણી મળી આવ્યું હતું ને તે સ્થાનિક દ્વારા લોકોને જાણ કરવામાં આવી હતી અને લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને ત્યારે તેને સ્થાનિક તરવૈયાઓ દ્વારા હાલ કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી, પણ તેમની શોધખોળ કર્યા બપોર સુધી ભારે જહેમત કરી પણ મળી ન હતી. ત્યારે મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ રેસ્ક્યુ કરવા માટે મહેસાણાથી કડી નગરાસણ પહોંચી હતી અને નગરાસણ હાલમાં પણ શોધખોળ ચાલુ છે અને તેનું હજુ પણ એક અગમ્ય કારણોસર નણંદ અને ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું છે અને હાલ તો તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી અને ફાયર ટીમ દ્વારા હાલ કેનાલમાં નણંદ અને ભાભીની શોધખોળ હાથ ધરાઈ છે. રાજ્યભરમાં લૂંટફાટ, ચોરી, હત્યાના અનેકો કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં રાત્રિ દરમિયાન બિરસા મુંડા સર્કલ પર 5 કારોના કાચ તોડ્યા હતા.
અસામાજિક તત્વો દ્વારા પાર્ક કરેલી ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ત્યારે સવાલ એ થાય કે શું આવા અસામાજિક તત્વોનો આતંક પોલીસનો કોઈ ભય નથી? વડોદરામાં તસ્કરોના ત્રાસ વધી રહ્યા છે। સમા વિસ્તારમાં એકલા રહેતા સિનિયર સિટીઝન પુનઃ તસ્કરોની રડારમાં આવ્યો છે, જેમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરનું તાળું તોડીને તસ્કરો ઘરની અંદર પ્રવેશ્યા હતા। આ સમગ્ર કામગીરીમાં તસ્કરોએ હાથમાં હેન્ડ ગ્લોવ્સ અને નિંજા માસ્કનો ઉપયોગ કર્યો હતો। જો કે ઘરમાંથી કંઈ ન મળતા તસ્કરો નિરાશ પરત ફર્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અમદાવાદના ધોલેરાને જોડતા 8 લેનના એક્સપ્રેસ હાઈવેનું 80% કામ પૂર્ણ થયું છે। 4,373 કરોડના ખર્ચે 109 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ એક્સપ્રેસ વે અમદાવાદથી ધોલેરા માત્ર 1 કલાકમાં પહોંચાડશે। માર્ગને આગામી દિવસોમાં 12 લેન કરવા માટેનું પણ અત્યારથી પ્રયોજન કરવામાં આવ્યું હતું। ધોલેરાનું પીપળી માર્ગનું મુખ્ય જંકશન બનશે। આગામી 2025ના અંત સુધીમાં માર્ગ બની તૈયાર થવાનો અંદાજ છે। બનાસકાંઠામાં રસોઈ બનાવતી વખતે રસોઈયાને હાર્ટ એટેક આવ્યો હતો। હોસ્પિટલ પહોંચે એ પહેલા જ હાર્ટ એટેકથી રસોઈયાનું મોત થયું હતું। 50 વર્ષીય સુખદેવ પ્રજાપતિનું મોત થતા કેટરર્સ પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી। 10 વર્ષથી સુખદેવ પ્રજાપતિ ધાનેરામાં રસોઈયાનું કામ કરતા હતા। રસોઈયાના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। ધાનેરા પોલીસને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી। ખેડાના સેવાલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી કારમાં લઈ જવાતો 50 કિલો ગાંજો ઝડપાયો હતો। ત્યારે 5 લાખના ગાંજા સાથે 2 ઇસમોને પોલીસે પકડી લીધા હતા, જ્યારે અન્ય એક ઇસમ ફરાર થયો હતો। પોલીસે કાર સહિત 7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। એ જે માદક પદાર્થ જે વસ્તુ નીકાળી એ ગાંજો હોવાનું ફલિત થયેલું। ત્યારબાદ પોલીસે આ જે ગાંજો છે તેનું વજન કરાવતા 50 કિલો વજનના 25 જેટલા પેકેટ મળી આવે અને એ પોલીસે સીઝ કરેલા છે અને નાર્કોટિક એક્ટની કલમ 8C, 20C અને 29 મુજબ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આના કામે જે વરના કાર લઈને આવેલ ડ્રાઈવર છે રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ અને તેની સાથે બેસેલ જીશાન રઈસુદ્દીન શેખ આ બેને પોલીસે અટક કરેલા છે। દાહોદ જિલ્લાના પ્રવાસે આવેલ રાજ્યમંત્રી ડોક્ટર એસપી સિંઘ બઘેલે ખરેડી ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની મુલાકાત લીધી હતી। આ દરમિયાન મંત્રી દ્વારા શિક્ષક સ્ટાફ સાથે એજ્યુકેશન અંગેની મહત્વની બાબતો પર ભાર મૂકીને ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકવા માટેની સૂચના આપવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર JM રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણી મામલે ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઢળશે અને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે। ચૂંટણી સમરસ કરવાની તૈયારી છે તેમજ ચૂંટણી સમરસ કરવાની તૈયારી છે। ચૂંટણીના યોજાય ત્યાં સુધી જૂથબંધી ન કહી શકાય। ઘીના ઠામમાં ઘી રહેશે। આ ટૂંકીને ટચવાત ભાજપના જૂથ ના કહી શકાય। ઉમેદવારી પત્ર ભરાય અને જ્યાં સુધી નક્કી ના થાય, પાર્ટી નક્કી ના કરે ત્યાં સુધી બધાનો અધિકાર છે, એટલે કોઈ જૂથ ના કહેવાય અને બધા લોકો ભરી શકે। જ્યારે પછી ફોર્મ પાછા ખેંચાય અને ચૂંટણી થાય, જો અંદર થાય કંઈ તો તમે એવું જૂથ કહી શકો કે ભાજપમાં અંદર કહી શકો, બાકી આવું છે જ નહીં કશું।
જામનગરમાં વીજ શોકથી માતા પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જામનગરના ગાંડુકા ગામે વીજ શોકથી માતા પુત્રનું મોત નીપજ્યું. રસોઈ બનાવતી વખતે વીજ શોક લાગતા મહિલા પુત્રનું મોત નીપજ્યું છે. હંસાબા રાઠોડ નામના મહિલાનું મૃત્યુ થયું છે. આ સાથે જ માતાને બચાવવા જતા 13 વર્ષના દીકરાને પણ મોત થયું છે. હંસાબા રાઠોડ નામના મહિલાનું મોત નીપજ્યું હતું. તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જામનગરના ગાંડુકા ગામે વીજ શોકથી માતા પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે રસોઈ બનાવતી વખતે વીજ શોક લાગવાને કારણે માતા પુત્રનું મોત નીપજ્યું છે. તો હંસાબા રાઠોડ નામના મહિલાનું આ ઘટનામાં મોત નીપજ્યું છે. ત્યારે માતાને બચાવવા જતા 13 વર્ષના દીકરાનું પણ મોત નીપજ્યું છે. તો હંસાબા રાઠોડ નામના મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે માતાને બચાવવા જતા 13 વર્ષના દીકરાનું પણ મોત થયું. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ગાંડુકા ગામે વીજ શોકથી માતા પુત્રનું મોત થયું છે. રસોઈ બનાવતી વખતે વીજ શોક લાગવાને કારણે માતા પુત્રનું મોત નીપજ્યું છે. સંવાદદાતા સાગર સંઘાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે સાગર, જામનગરમાં વીજ શોક લાગવાને કારણે માતા પુત્રનું મોત નીપજ્યું છે. શું હતો સમગ્ર મામલો? જે ચોક્કસ વાત કરવામાં આવી, જામનગરના ગ્રામ્ય વિસ્તારની અંદર જે માતા જે રસોઈ બનાવતી વખતે તેમને વીજ શોટ લાગ્યો હોવાના કારણે જે પુત્ર છે તે માતાને બચાવવા જતા માતા પુત્ર બંનેનું જે મોત ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કોઈ કારણોસર જે વીજ શોટ લાગ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કારણ કે જે રસોઈ કરતી વખતે કોઈ અગમ્ય કારણોસર જે વીજ શોક લાગ્યો હતો, જેના કારણે માતા પિતાનું જે પુત્રનું મોત નીપજ્યું છે ને હાલ મોતને લઈને સમગ્ર જે પરિવાર છે તેમાં ઘેરા શોકના પડઘા પડ્યા છે ને હાલ જે તમામ છે વિગતો વધારે પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે ને કઈ રીતના જે શોટ લાગ્યો છે તે એક કારણ અકબંધ છે. જી સાગર, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરામાં ફ્લાયઓવર બ્રિજનો વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરામાં ફ્લાયઓવર બ્રિજનો વિરોધ થયો છે. તો વાસણા જંકશન પર બનનાર ઓવરબ્રિજનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે વાસણા જંકશન પર આ ઓવરબ્રિજ બની રહ્યો છે. ત્યારે આ બ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહીશોએ ઓવરબ્રિજની આડમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે માંગ કરી છે. 24 મીટરના રોડ પર બની રહ્યો છે 12 મીટરનો ઓવરબ્રિજ. તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરામાં ફ્લાયઓવર બ્રિજનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાસણા જંકશન પર બનનાર ઓવરબ્રિજનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કરોડોના ખર્ચે વાસણા જંકશન પર આ ઓવરબ્રિજ બની રહ્યો છે. ત્યારે રહીશોએ ઓવરબ્રિજની આડમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે માંગ કરી છે. સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે નિલેશ, વડોદરામાં ફ્લાયઓવર બ્રિજનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે, શું કહેશો? જી, સ્માર્ટ સિટી વડોદરામાં એક બાજુ વિકાસ નથી થઈ રહ્યો. ગુજરાતના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે સુરત અને અમદાવાદ વડોદરાથી આગળ નીકળી ગયું, વડોદરા કેમ પાછળ રહી ગયું. ત્યારે સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અનેક જગ્યાએ નીત નવા વિકાસના કામો યોજી રહ્યું છે. ત્યારે સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસરૂપી ફ્લાયઓવર બ્રિજનો નાગરિકો વિરોધ કરી રહ્યા છે. વાસણા જંકશન પર બનનાર ફ્લાયઓવર બ્રિજનો સ્થાનિકો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો. કરોડોના રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનવા જઈ રહ્યો છે. રહીશોએ ફ્લાયઓવરની બ્રિજની આડમાં ભ્રષ્ટાચાર રોકવાની માંગ કરી છે. પ્લે કાર્ડ સાથે ઉભા રહી અને નાગરિકો આજે રોડ પર ઉતર્યા હતા. 24 મીટરના રોડ પર 12 મીટરનો ફ્લાયઓવર બ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ સિવાય ઘણા રસ્તા છે જેનાથી ટ્રાફિકનું ભારણ હળવું થઈ શકે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. સ્થાનિકો તો વધુમાં કહી રહ્યા છે કે અહીંયા આગળ વર્તમાન ધારાસભ્ય પોતાની
રોકડી એટલે આમાં આર્થિક હિત સ્થાનિક ધારાસભ્યોનું સચવાયેલું છે અને એના જ કારણે તેમનું આર્થિક હિત માટે વડોદરા મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ખર્ચો કરાવી રહ્યા છે. ફ્લાયઓવર બ્રિજ પણ ટ્રાફિકનું ભારણ હળવું કરી શકાય એમ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક ધારાસભ્ય પોતાના કોન્ટ્રાક્ટર અને પોતાના કેટલાક બિલ્ડરોને ફાયદો કરવા ફ્લાયઓવર બ્રિજ બનાવી રહ્યા છે. એટલે વિકાસ પણ હવે ભ્રષ્ટાચાર રૂપી થઈ રહ્યો હોવાનું નાગરિકોને લાગી રહ્યું છે. એના લીધે જ આજે વિરોધ કરી રહ્યા છે. જી બિલકુલ. રહીશો દ્વારા આ ઓવરબ્રિજની આડમાં ભ્રષ્ટાચારની જે આક્ષેપો ઉભા થઈ રહ્યા છે, ત્યારે ધારાસભ્યનું જે નામ સામે આવ્યું છે કે ધારાસભ્ય પોતાના નજીકના લોકોને જાણે છાવરી રહ્યા હોય, તો શું પોલીસ આની પર કોઈ કાર્યવાહી કેમ નથી કરતી? કેમ સરકાર એ ધારાસભ્ય પર કોઈ એક્શન નથી લઈ રહ્યું? જી, એનું કારણ એવું છે કે સ્થાનિક ધારાસભ્ય એ સત્તા પક્ષના છે, ભારતીય જનતા પાર્ટી, અને ક્યાંક ને ક્યાંક પોલીસ હોય, કલેક્ટર કચેરી હોય, તમામ લોકો ધારાસભ્યના ઘૂંટણીએ પડતા હોય છે, કારણ કે સરકારમાં તેમની વગ હોય છે. જે દિવસથી બ્રિજ બનાવવાનું નક્કી થયું એ જ દિવસથી સ્થાનિક નાગરિકો વારંવાર વિરોધ કરે છે. સ્થાયી સમિતિમાં બ્રિજનું કામ મંજૂર થયું ત્યારે પણ વિરોધ થયો હતો. એટલે જે દિવસથી બ્રિજનો પાયો નાખવાની વાત કરી ત્યારથી જ નાગરિકો વિરોધ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો મારું શું નહીં તો મારે શું, તે પોતાના અંગત હિત સિવાય નાગરિકોનું વિચારતા નથી. ને આના જ કારણે વડોદરા શહેરમાં કરોડો રૂપિયા વપરાયા હોવા છતાં પાણી, ડ્રેનેજ, રોડની સમસ્યા તો હલ નથી થઈ. તે જ રીતે ટ્રાફિકની સમસ્યા પણ હલ નથી થઈ. પરંતુ બ્રિજના નામે ભ્રષ્ટાચાર ધારાસભ્ય કરી રહ્યા છે તેવું સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે. સ્થાનિક નાગરિકો વિરોધ કરી રહ્યા છે. જે વિકાસ માટે નાગરિકો લડત કરે છે એ જ નાગરિકો આજે બ્રિજ માટે વિરોધ કરી રહ્યા છે. પરંતુ ધારાસભ્ય કે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ હોય કે મેયર હોય કે ડેપ્યુટી મેયર આ વિષয়ে બોલવા તૈયાર નથી, કારણ કે ધારાસભ્યોનો ક્યાંક ને ક્યાંક ડર છે. અને વડોદરામાં તો ધારાસભ્યોએ પોતાનું એક જૂથ પણ બનાવી લીધું છે, જે વડોદરા મહાનગરપાલિકામાં કયા કામ મંજૂર કરવા નહીં કરવા એના માટે મોટી સ્ટેન્ડિંગ બોલાવી, મોટી સંકલન સમિતિ બનાવી સર્કિટ હાઉસમાં નિર્ણય લેવાય છે. આ ધારાસભ્યો પોતાની ગુજરાત સરકાર એટલે વિધાનસભામાં રજૂઆત નથી કરતા કે વડોદરા શહેરમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, વડોદરા શહેરમાં ગેરકાયદેસર ધંધા થઈ રહ્યા છે, વડોદરા શહેરમાં ગુજરાત સરકારના કાયદાનો અમલ નથી થઈ રહ્યો. સરકારમાં નહીં કોઈ કાર્યવાહી કે નહીં અવાજ ઉઠાવનાર ધારાસભ્ય વડોદરા મહાનગરપાલિકા પર હાવી થઈ ગયા છે ને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ નહીં હોવા છતાં કરોડો રૂપિયા બ્રિજ પાછળ ખર્ચી રહ્યા છે તેવું આજે વિરોધ કરી રહેલા નાગરિકો જણાવી રહ્યા છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરામાં ફ્લાયઓવર બ્રિજનો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 24 મીટરના રોડ પર બની રહ્યો છે આ 12 મીટરનો ઓવરબ્રિજ. બનાસકાંઠાના ડીસાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. ડીસાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. તો ડીસાના ગામડાઓના ખેડૂતોને મળ્યું નર્મદાનું પાણી. તો સીપોથી કનેક્ટ કરી થરાદ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. નર્મદાના પાણીથી હવે હજારો ખેડૂતો ખેતી કરી શકશે. ત્યારે આગેવાનોએ નર્મદાના નીરના વધામણા કર્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. ડીસાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ડીસાના ગામડાઓના ખેડૂતોને નર્મદાનું પાણી હવે મળ્યું છે. ત્યારે સીપોથી કનેક્ટ કરી થરાદ સુધી પાણી પહોંચાડાયું. ત્યારે નર્મદાના પાણીથી હવે હજારો ખેડૂતો ખેતી કરી શકશે. તો ખેડૂતો માટે આ સારા સમાચાર સામે આવી રહ્યા છે. આગેવાનોએ નર્મદાના નીરના વધામણા કર્યા છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.